નમસ્કાર મિત્રો. માણસના જીવનની અંદર સતત કર્મ ચાલતું રહે છે. માણસ જન્મે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી કર્મ શરૂ જ રહે છે. પણ આપણે શાસ્ત્રની જો વાત કરીએ તો આપણું શાસ્ત્ર તો કહે છે કે આપણું કર્મ નિસ્વાર્થ જ હોવું જોઈએ. હવે આ નિસ્વાર્થ કર્મ શું છે એ આપણે સમજીએ. પહેલી વાત તો કે માણસ શ્વાસ લે છે એ પણ કર્મ છે. માણસ બે હાથે કામ કરે છે એ પણ કર્મ છે. માણસ બોલે છે એ પણ કર્મ છે. માણસના હૃદયના ધબકારા ધબધબ થાય છે એ પણ એક પ્રકારનું કર્મ જ છે. હવે આ બધા કર્મોની અંદર નિસ્વાર્થ કર્મ કયું એ આપણે સમજીએ. તો એવું કર્મ કે જેની પાછળ કોઈપણ પ્રકારનો સ્વાર્થ છુપાયેલો નથી. માની લઈએ કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની મદદ કરે છે, પણ એ મદદ કરવા પાછળ લાંબા ગાળાના ઉદ્દેશ થકી કોઈ જ લાભ પ્રાપ્ત થશે તેવો આશય નથી. એ છે નિસ્વાર્થ કર્મ. અને આવા નિસ્વાર્થ કર્મની આપણા શાસ્ત્રોએ માન્યતા આપી છે. આપણા શાસ્ત્રોએ તેને સારું ગણ્યું છે. બાકી સ્વાર્થપરાયણ કર્મ તો માણસના જીવનની અંદર ચાલતા જ રહે છે. પણ ભગવાન એ જ કર્મની નોંધ લે છે કે જે નિસ્વાર્થ કર્મ કરેલું છે, નિસ્વાર્થતાથી જોડાયેલું છે. થેન્ક યુ દોસ્તો.